તમને શાકની જરૂર ના પડે તેવા આજે આપણે બનાવીશું શિમલા મિરચાં, એટલે કે ભોલર મરચાં આવે છે ને કેપ્સિકમ, એ મરચાં આજે આપણે બનાવીશું. શાકની જરૂર ના પડે તેવા આજે આપણે કાઠિયાવાડી ભરેલા મરચાં બનાવીશું, એ પણ ચણાના લોટવાળું. તો ચાલો એના માટે અહીંયા આપણે મેં કેપ્સિકમ 2 મોટા નંગ લઈ લીધા છે. એને આ રીતે ચીર્યા કરી અને પાણીથી એને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. સાથે 2-3 તીખા મરચાં પણ લીધા છે. જો તમને તીખા ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તમે શિમલા મરચાંને પણ તમે લોટવાળા બનાવી શકો છો. તમે મોટા મરચાંને પણ તમે લોટવાળા બનાવીને ખાઈ શકો. અને આ સંભારો એટલો સરસ લાગે. તો આજે આપણે બનાવીશું કેપ્સિકમના ભરેલા મરચાંનો સંભારો. એ તમને શાકની પણ જરૂર ના પડે, અને ઉનાળામાં જો તમને કાળઝાળ ગરમીમાં શાક ન ભાવતું હોય તો આ ભરેલા લોટવાળા મરચાં તમે આ રીતે બનાવી અને તમે રોટલી પણ તમારી ખૂટી જાય એવો આ સંભારો બને છે. અને તમે જો એક રોટલી ખાતા હોય તો એની જગ્યાએ તમે 2-3 રોટલી વધારે ખાઈ શકો. તો ચાલો સંભારો બનાવવા માટે થોડું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ ઉમેરી દઈશું અને થોડું જીરું આપણે ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે 2-3-4 કળી આપણે મેં નાની લીધી છે, એટલે 5-6 કળી લસણની છે. લસણ એટલો ટેસ્ટ લાગે છે. સાથે આપણે મેં હિંગ ઉમેરી દીધી છે. હવે આ બધું સારી રીતે વઘાર થઈ જાય ને ત્યારબાદ આપણે બીજા મસાલાઓમાં હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે એને સારી રીતે ચલાવીને આપણે મરચાં ઉમેરી દેવાના છે. અને મરચાંને આપણે સારી રીતે એને તેલમાં આપણે સાંતળી લેવાના છે. તેલમાં સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળતા રહેવાનું છે. અને આ સંભારો તમે જો જ્યારે તમે શાક ન ભાવતું હોય કે તમે એની સાથે આ સંભારો લઈને બેઠા હોય ને તો તમે એકની જગ્યાએ 2-3 રોટલી તમે ખાઈ શકો છો. જો તો આ રીતે સંભારો બનાવવાથી એટલો સરસ બને છે. સાથે આપણે હવે મીઠું ઉમેરી દીધું છે અને મરચાંને આપણે થોડીવાર માટે ચલાવીશું. જો તમને કેપ્સિકમ મળે મરચાં કે તમને મોટા મરચાં મળે તો પણ તમે આ રીતે એનો સંભારો લોટવાળો બનાવી શકો છો. તો હવે આપણા મરચાં પણ સરસ એવા સંતળાઈ ગયા છે. અને મેં અહીંયા 1 નાની વાટકી ભરીને બેસન લઈ લીધો છે. હવે બેસનને જો આમ તો ઘણા બધા શું હોય છે કે શેકીને બનાવતા હોય છે, પણ આપણે આ રીતે ડાયરેક્ટ અંદર ઉમેરી દઈશું. એટલે શું છે કે આપણા બેસન છે ને એ સારી રીતે શેકાઈ પણ જશે. એનાથી તમારે અલગથી શેકવાની જરૂર નથી. તો આવી રીતે આપણે ઉમેરીશું ને એટલે સરસ આપણો લોટ પણ શેકાઈ જશે. અને ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે મરચાંના નાખીને લોટ નાખીને બનાવતા હોય છે તો અમારે એકદમ લોચા જેવા બની જાય છે અને કાચા રહે છે. તો હવે આપણે લોટ ઉમેરી દીધો છે, એમાં પાણીનો આપણે છંટકાવ કરી દઈશું. તો મેં અહીંયા પાણીનો છંટકાવ કરી દીધો છે. અડધો ગ્લાસ જેટલું પાણી મેં લીધું હતું, એમાંથી મેં થોડું બચાવ્યું છે. તો હવે આ રીતે આપણે થોડું પાણી મૂકી અને એને થોડીવાર માટે આપણે એને ચડવા દઈશું. એટલે આપણો જે લોટ ઉમેરેલો છે એ સારી રીતે ચડી જાય. અને હવે આપણે એને થોડીવાર માટે એને આ રીતે રાખી અને આપણે ચલાવી લઈશું. અને જોઈ શકો છો પાણી પણ સરસ આપણું સીધી ગયું છે. હવે આપણે એને થોડીવાર ઢાંકીને ચડવી દઈશું. તો મેં અહીંયા ઢાંકણ ઢાંકી દીધું છે 1-2 મિનિટ માટે. વચ્ચે વચ્ચે આપણે થોડીવાર ચલાવતા રહીશું. તો મેં અહીંયા વચ્ચે થોડીવાર ચલાવેલું છે. તમે જોઈ શકો છો સરસ આપણા મરચાંનો ભરેલા ચણાના લોટવાળા મરચાં તૈયાર થઈ ગયા છે, એટલે કે સંભારો. અમે અહીંયા કાઠિયાવાડીમાં મરચાંનો સંભારો કહીએ છીએ. તો કોને આ મરચાંનો સંભારો ભાવે છે તો કોમેન્ટ કરીને મને જણાવજો. અને તમને મારી રેસિપી ગમતી હોય તો એક લાઈક જરૂર કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા આપણે મળીશું, નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો અને એન્જોય કરો. તો તૈયાર છે આપણા ભરેલા મરચાંનો સંભારો. તમે તીખા લઈ શકો છો, મોળા લઈ શકો છો. તમે કેપ્સિકમનો બનાવશો તો વારંવાર તમે બનાવશો. તો તૈયાર છે આપણા ભરેલા કેપ્સિકમ, અને એ પણ આપણે ચણાના લોટવાળા. તો તૈયાર છે. આવજો મિત્રો, બનાવજો.